ધાનેરા તાલુકાના સાંકળ ગામના એક ગરીબ પરિવારના વિદ્યાર્થી વિક્રમે પોતાની પ્રતિભા અને સંઘર્ષના બળે ધોરણ 10ના પરિણામમાં અસાધારણ સફળતા મેળવી છે। તેણે 3 વિષયમાં 100માંથી 100 માર્ક્સ મેળવીને એક નવો વિક્રમ સર્જ્યો છે। વિક્રમનો પરિવાર આર્થિક રીતે નબળો હોવાથી તેની માતા ખેતી અને પશુપાલન કરીને ગુજરાન ચલાવે છે। વિક્રમ પણ ઘરના કામકાજમાં મદદ કરે છે, ખેતરમાં કામ કરે છે અને ગામની દૂધ મંડળીમાં પગપાળા દૂધ ભરાવા જાય છે। કાચા ઓરડા જેવા ઘરમાં રહેતા વિક્રમે આવી પરિસ્થિતિમાં પણ અભ્યાસમાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવ્યું છે। ચાલુ વર્ષની ધોરણ 10ની પરીક્ષામાં વિક્રમે 3 વિષયમાં પૂરા માર્ક્સ મેળવીને પોતાની કાબેલિયત સાબિત કરી હતી। આ અંગે વાત કરતા વિક્રમે જણાવ્યું હતું કે સુખ સુવિધા વિના પણ જો સમયનું યોગ્ય આયોજન કરવામાં આવે તો ધાર્યું પરિણામ લાવી શકાય છે। 2025નું બોર્ડની રિઝલ્ટનું મેં જેટલું ધાર્યું હતું તેટલું જ આવી છે। મારા ઘરની આર્થિકતા એટલી મજબૂત ન હોવા છતાં મેં ઘરે કામ કર્યું, પશુપાલનનું, ખેતરનું, પછી દૂધ ભરાવા જાવ હેડતું, તો પણ મારે ખૂબ જ સારું રિઝલ્ટ આવ્યું છે। તેમાં ઉપરી સ્કૂલનો ખૂબ જ સહકાર રહ્યો છે। મારા એમડી સર મયુર સાહેબે મને મારા પર ખૂબ જ ગંભીરતાપૂર્વક ધ્યાન આપ્યું છે। તેથી મારા રિઝલ્ટ સારું આવ્યું છે। મારા બીજા વિદ્યાર્થીઓને પણ એવું જ કહેવું કે તેઓ પણ જો ગંભીરતાપૂર્વક ટાઈમને ડિવાઈડ કરીને જો સારી રીતે સંઘર્ષ કરીને। કેવું પરિણામ આવ્યું તમારું આ વખતે? આ વખતે મારું સારું આવે છે, 99.84 PR આવે છે। તેમાં 3 વિષયમાં 100માંથી 100 આવે છે। આ શાળાએ વિક્રમને શિક્ષણ માટે આર્થિક સહાય પૂરી પાડી છે, જેના કારણે ગ્રામીણ વિસ્તારમાં એક ગરીબ વિદ્યાર્થીને આગળ વધવાની તક મળી છે। વિક્રમની આ કહાની ધોરણ 10 કે 12ના પરિણામથી નિરાશ થનારા વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ છે। ઘરનું કામ અને મજૂરી કર્યા પછી પણ હિંમત હાર્યા વિના પોતાના લક્ષ્યને વળગી રહેવાથી ચોક્કસ સફળતા મળે છે, તે વિક્રમે સાબિત કરી બતાવ્યું છે।